આ તમે જે દ્રશ્યો જોયા તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામેથી સામે આવ્યા છે। વીજ પોલ ઊભા કરવાના મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ થયું છે। પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી છે। તે દરમિયાન ખૂબ મોટા પાયે પોલીસનો કાફલો કોંઢ ગામે તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને આ પછી પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં ખેડૂતોનો હલ્લાબોલ સામે આવ્યો છે। ખાનગી કંપની દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ માટે પાવર કંપનીના અધિકારીઓ સર્વે માટે પહોંચતા હંગામો થયો હતો। આ પછી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થતા પોલીસનો કાફલો કોંઢ ગામે ખડકી દેવામાં આવ્યો છે। કંપની દ્વારા યોગ્ય વળતર ન મળતા ખેડૂતો ભારે નારાજ જોવા મળી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગણી છે કે વળતર નહીં તો સર્વે નહીં। ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ દ્વારા ખેડૂતોની હવે મોટા પાયે અટકાયત પણ કરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અત્યારે આ પાવર ગ્રીડ કંપનીવાળા પૂરતા સ્ટાફ સાથે એટલે કે પ્રાંત અધિકારીથી માંડી 300 જણનો પોલીસનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। તેઓ બળજબરીથી સર્વે કરવા આવ્યા છે, યોગ્ય વર્તન નથી કરી રહ્યા। સર્વે કરવાની તેઓ અમને ફરજ પાડી રહ્યા છે। અમે બધા ખેડૂતો ભેગા થઈને પૂરજોશમાં વિરોધ કરીએ છીએ અને અમારી કોઈ પણ જાતની સહેમતિ નથી કે તમે સર્વે કરો। યોગ્ય વળતર આપે તો જ અમે આગળ સહેમતિ આપીશું, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। હવે આ સમગ્ર મામલે કોંઢ ગામના ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। અત્યારે અમારે અહીંયા પાવર ગ્રીડ વાળા પૂરતા સ્ટાફ સાથે પ્રાંત અધિકારીથી માંડીને પોલીસોનો 300નો સ્ટાફ આશરે અહીંયા હાજર છે અને બળજબરીથી સર્વે કરવા આવ્યા છે। યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને સ્વીકારી રહ્યા નથી અને અમે અહીંયા સર્વે કરવાની અમને ફરજ પાડી છે। હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ। અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો। યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું એવી અમે બાંયધરી આપીએ છીએ, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આનો વિરોધ કરીએ છીએ। આ વાતનો અને આ ભાઈ આના અત્યારે જે વળતર ચૂકવી રહી છે અમે એનો વિરોધ કરીએ છીએ। આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા। બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ। અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શું કરવા નથી કરી શકતા? આપણે નવસારીના કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરેલો છે, તો અમને વાણિજ્ય પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ કરી દે, અમે સ્વેચ્છાએ કામ કરવા દેવું છે। ધાંગધ્રા પ્રશાસન કોંઢ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની, ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસ વાળા સાથ સહકાર આપે છે અને અમારા કોંઢના જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકૂફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસ વાળા, પાછળથી ગળું દબાવે છે અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસ વાળા ડિટેન કર્યા છે અંદરથી અને નો કરવાની કરે છે તાનાશાહી। આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી એવું વર્તમાન કરે છે। જો આ પોલીસ વાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસ વાળાએ। અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીજણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને, એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ। ખેડૂતો બધા જાગવાની જરૂર છે અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે, એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો। હડપાલસિંહ છે કોંઢના પૂર્વ સરપંચ, એમને પણ જોવા અંદર લીધા છે પોલીસ પ્રશાસન અહીંયા હાલમાં, કારણ કે આ લોકોને એટલી તાનાશાહી છે। એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે, કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે, એ કોઈ વસ્તુ થતી નથી। જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, અમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે। બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે, નકર કોઈ આ જવાબ આપશે નહીં। ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કઈ નથી। અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ,
અમદાવાદ નેશનલ હાઈવે 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું, એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવી, અમને કોઈ વાંધો નથી, અમે કોઈથી બિયાવાના પણ નથી. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ ડિસેમ્બર મહિનામાં જ્યારે અદાણી વીજ કંપની દ્વારા કચ્છમાં ખૂબ મોટા પાયે વીજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પણ કચ્છ હોય કે પછી મોરબી હોય ત્યાં પણ ખૂબ મોટા પાયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની એક જ માંગણી હોય છે કે તેમને આ સમગ્ર કામગીરીમાં યોગ્ય વળતર મળે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.